દોસ્તો, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અંદર જો સૌથી વધારે ચર્ચા થઈ હોય તો એ અમેરિકાના B-2 બોમ્બર વિમાનની છે. આ B-2 બોમ્બર વિમાન એ છે શું અને શું કામ ચર્ચામાં છે? તો એની પાછળ રીઝન છે એનો આકાર. એટલે કે આ W આકારની અંદર છે, લાગે છે આમ ઉડતી કોઈ ચકલી આવતી હોય એવી રીતે. પરંતુ આ B-2 બોમ્બર વિમાન એ દુનિયાનું સૌથી એક્સપેન્સિવ, સૌથી મોંઘું એ વિમાન છે. મૂળ 1980 ની અંદર આ એક પ્રોગ્રામની શરૂઆત થઈ અને એ પ્રોગ્રામ અંતર્ગત અમેરિકાની અંદર માત્ર 21 જ એવા આવા B-2 બોમ્બર વિમાનો એ બનાવવામાં આવ્યા. આની જો વાત કરીએ તો આમાં સ્ટીલ્થ ટેકનોલોજી છે, એટલે કે એ દુશ્મનના રડારની અંદર આવ્યા વગર કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશની અંદર જઈ અને પોતાના ટાર્ગેટ છે એને તોડી પાડી શકે છે. આ B-2 બોમ્બર વિમાન એની રેન્જ એક વખત ફ્યુલ ભરી લીધું એટલે 11,100 કિલોમીટર સુધી એ ઉડી શકે અને જો એને ઇમિડ એર રિફ્યુલિંગ થઈ શકે તો એ 19,000 કિલોમીટર એટલે કે વિશ્વના કોઈ પણ ખૂણે જે છે આ B-2 બોમ્બર વિમાન જઈ શકે. હવે આની પહેલા આ B-2 બોમ્બર વિમાન 19,000 કિલો સુધીના પેલોડ એટલે કે બોમ્બ લઈ જઈ શકે એવી શક્યતા હતી. હાલ અત્યારે દુનિયાની અંદર બે વિમાનો છે એ અત્યારે સર્વિસમાં નથી. એક વિમાન તૂટી પડ્યું હતું અને એક વિમાન એને સર્વિસમાંથી બહાર કરી આપવામાં આવ્યું છે. પણ અત્યારે હાલ USA પાસે 19 એવા B-2 બોમ્બર વિમાનો છે અને આ B-2 બોમ્બર વિમાનો 2032 સુધી એ સર્વિસમાં રહેશે. આની બાદ અમેરિકાએ એનું એક નવું વર્ઝન B-2 બોમ્બર વિમાનનું એક ચેલેન્જર વર્ઝન એટલે કે B-221 રાઇડર આ વિમાન છે એ હવે બનાવશે અને એના ઉપર એ કામ કરી રહ્યું છે. તો આ જો વાત કરીએ તો આનો ખર્ચો એ અંદાજિત ભારતના 6.5 લાખ કરોડ રૂપિયાનું આ એક ફાઇટર પ્લેન છે એ પડી રહ્યું છે. આમ જોવા જાવ તો ભારતને આટલું મોંઘું પોસાય નહીં, પરંતુ દુનિયાની અંદર અમેરિકા છે એમને જ આ પોસાય. અને આ પ્રકારે આ વિમાને જે ન્યુક્લિયર હથિયારો હતા ઈરાનના, એ ન્યુક્લિયર હથિયારો જ્યાં રાખતા હતા એ તોડી પાડ્યા. આ બંકરને પણ તોડી પાડે આવું દુનિયાનું એકમાત્ર આ ફાઇટર જેટ છે.